આરોપીને પકડી પાડતી પ્રાગપર પોલીસ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી ભગોરા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓને સત્વરે શોધી કાઢવા માટે સૂચના કરેલી હોય જે અન્વયે પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી સિમ્પી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ સ્ટેશનના પ્રોહી કલમ અનુસાર ગુનાકામે ધરપકડથી નાસતો ફરતો આરોપી ગફુર મામદભાઈ નોતિયાર રહેવાસી આશાપુરા નગર બીબલ મસ્જિદની બાજુમાં ભુજ કચ્છવાડો હાલે ભુજથી મુન્દ્રા તરફ જવા નીકળનાર છે તેવી ખાનગી રહે ચોક્કસ અને ભરોસાલાયક બાતમી હકીકત સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ રાજાર જેસર નાવને મળતા જે અનુસંધાને પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે દામા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક વર્કઆઉટ કરી પ્રાગપર ચોકડી પાસે વોચમાં હોય જે દરમિયાન સદરહુ આરોપી મળી આવતા જેને રાઉન્ડ અપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી છે ગફુર મામદભાઈ નોતિયાર, ઉંમર વર્ષ 39, રહેવાસી આશાપુરા નગર બીબાલ મસ્જિદની બાજુમાં ભુજ કચ્છવાડો। આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી સિમ્પી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે દામા તથા એએસઆઈ નરેન્દ્રસિંહ આર જાડેજા તથા એએસઆઈ દિનેશભાઈ એમ ધોરિયા તથા એએસઆઈ ગોપાલભાઈ ડી મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ સી ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ રાજ આર જેસર તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશ કુમાર બી ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ જે તારબુંદિયા નાઓએ એ રીતના સ્ટાફના માણસો જોડાયા હતા।